હેલો દોસ્તો, રામાધન ડીજે ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે છેલ્લે સુધી જોજો વિડીયો, તો તમને કંઈક નવું જાણવા મળશે. તો આ ચેનલ પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો, તો તમને દરરોજ કંઈક નવું જાણવા મળશે. તમારા નામ વિશાલભાઈ છે. તો આ વિડીયોને આપણે જણાવીશું કે ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી માતાજી કોણ હતા, તે આપણે આ વિડીયોમાં જણાવીશું. તો દોસ્તો, ચાલુ કરીએ આ વિડીયો. શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મમાં ભગવાન તરીકે પૂજાય છે. તેઓ યદુ વંશમાં જન્મેલા હોવાથી યદુ વંશની કુળદેવી વિશે અનેક પૌરાણિક માન્યતાઓમાં જોવા મળે છે. અને માન્યતા ઘણા ગ્રંથો લોક માન્યતાઓ અનુસાર યદુ વંશની કુળદેવી એક વિરામ માતા માનવામાં આવે છે. કેટલાક સ્થળોએ તેમને યોગ માયા અથવા દુર્ગાના સ્વરૂપ તરીકે પણ પૂજવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. તેમના પિતા વાસુદેવ અને માતા દેવકી હતા. શ્રી કૃષ્ણ બાળપણથી જ અનુસરોને નાશ કરીને ધર્મની સ્થાપના કરી હતી. યદુ વંશ ખૂબ શક્તિશાળી ધર્મપ્રિય વંશ હતો. આ વંશ પોતાની કુળદેવીની આરાધના કરતો હતો. દરેક શુભ કાર્ય પહેલા માતાજીની પૂજા કરવામાં આવતી હતી. એક વીરા માતાજી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાજી પોતાના ભક્તોને રક્ષણ આપે છે અને તેમને સંકટમાંથી બહાર કાઢે છે. યદુ વંશના રાજાઓ યુદ્ધ પહેલા માતાજી પાસે વિજય માટે પ્રાર્થના કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ પર શક્તિની ઉપાસના કરતા હતા અને માતાજી પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા. હિન્દુ ધર્મમાં કુળદેવી વિશેષ મહત્વનું છે. દરેક કુળ અથવા વંશ પોતાની એક આરાધ્ય દેવીને માનતા હોય છે. કુળદેવી પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. એવી માન્યતા છે કે યદુ વંશ માટે એકબીજા માતાજી આશીર્વાદ અને રક્ષાનું કેન્દ્ર માનવામાં આવ્યું છે. આજના સમયમાં પણ ભારતના અનેક વિસ્તારોમાં એકબીજા માતાજીના મંદિરો આવેલા છે. ભક્તો ત્યાં જઈને માતાજીના દર્શન કરે છે અને પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. ખાસ કરીને કૃષ્ણ ભક્તોમાં માતાજી પ્રત્યે વિશેષ આસ્થા જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના જીવન દ્વારા ભક્તિ, સત્ય, પ્રેમ અને ધર્મનો સંદેશ આપ્યો હતો. તેમની સાથે જોડાયેલા દરેક ભક્તો માટે પ્રેરણાદાયક છે. કુળદેવી માતાજી પ્રત્યેની શ્રદ્ધા પણ એ સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. તેથી યદુ વંશની કુળદેવી તરીકે એક વીરા માતાજીનું સ્થાન અત્યંત પવિત્ર અને આદરણીય માનવામાં આવે છે. તો દોસ્તો, આપણે આ વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણની કુળદેવી માતાજી વિશે આપણે જણાવ્યું. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તો તમને દરેક નવું જાણવા મળશે. તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો.